હું છું અર્પિતા પટેલ। સમાચાર મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી। રાધાનેસરાથી મુડેઠા સુધી પસાર થતી 765 kV પાવર ગ્રીડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસભર વળતર બાબતે આવેદનપત્ર। અમરાભાઈ ચૌધરી ખેડૂત આગેવાન જિલ્લા વાવ થરાદ તરફથી આવેદનપત્ર। રાધાનેસરાથી મુડેઠા સુધી પસાર થતી પાવર ગ્રીડ કંપનીની 765 kV ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્તમાં તળાવ ખેડૂતો વતી આપને નમ્રતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું છે। ઉપરોક્ત ટ્રાન્સમિશન લાઇન માટે ખેડૂતોની જમીનમાં ટાવર તથા વાયર માટેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ખેડૂતોને મળનાર વળતર બાબતે ગંભીર અન્યાય થતો હોવાથી ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। આ સંદર્ભે નીચે મુજબની ન્યાયસભરની વ્યાજબી માંગણીઓ છે। 765 kV ટ્રાન્સમિશન લાઇનના ટાવર માટેનું વળતર તારીખ 30/10/2025ના નવસારી જિલ્લાના ઓર્ડર મુજબ વાણિજ્ય હેતુ ગણી ₹400% ઉમેરા સાથે ચૂકવવામાં આવે, જેમાં ગુજરાત સરકારની તારીખ 1/3/2024ની ગાઈડલાઇન મુજબ 200%થી વધારો તથા રાજસ્થાન સરકાર ગાઈડલાઇન મુજબ ઇન્ડસ્ટ્રીયલ ખતરાને ધ્યાનમાં રાખીને વધારાના 200% વળતર ફરજિયાત ચૂકવવામાં આવે તો જ અમને ખેડૂતોને માન્ય રહેશે। ROW કોરિડોર વિસ્તારમાં વળતર ટાયર વળતર વોટરના મુજબ 50% મુજબ ચૂકવવામાં આવે। 765 kV ટ્રાન્સમિશન લાઇનની વેલિડિટી 25 વર્ષની છે, તેથી 25 વર્ષ પૂર્ણ થયા બાદ કંપનીને સમયના પ્રવર્તમાન બજાર ભાવ પ્રમાણે જમીન માલિક ખેડૂતને વળતર ચૂકવવા બંધાયેલી રહેશે તેવી લેખિત બાંયધરી ફરજિયાત આપવામાં આવે। ખેડૂતને ટાવર તથા વાયર મુજબનું કેટલું વળતર મળવાપાત્ર છે તેની સંપૂર્ણ કેલ્ક્યુલેશન શીટ ફરજિયાતપણે આપવામાં આવે। જ્યાં સુધી ઉપરોક્ત તમામ માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી વાવ થરાદ જિલ્લાના ખેડૂતોના ખેતરમાં પાવર ગ્રીડ કંપનીને કોઈપણ પ્રકારનું કામ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે। અત્યારની સ્થિતિને ધ્યાનમાં લઈ આપસી અમારી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી ખેડૂતોને ન્યાય મળે તેવી તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની નમ્ર વિનંતી છે। અન્યથા ખેડૂતોને મજબૂર બની લોકશાહી માર્ગે આંદોલન કરવું પડશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે। આપની યોગ્ય કાર્યવાહી એવી અમારી રજૂઆત છે। આવો સાંભળીએ ખેડૂત આગેવાન અમરાભાઈને। આ વિસ્તારમાં રાધાનેસરાથી મોડેઠા સુધી 765 હાઈ ટેન્શન લાઇન નીકળે છે, એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રીએ અમે આવેદનપત્ર આપેલું હતું। એના અનુસંધાને અમારી વાત સાંભળવા માટે કલેક્ટર સાહેબશ્રીએ બોલાયેલા હતા। એના અનુસંધાને અત્યારે અમે 300 થી 400 ખેડૂતો અહીંયા કલેક્ટર સાહેબશ્રી પાસે આવ્યા હતા। કલેક્ટર સાહેબશ્રીએ અમને વિશ્વાસ આપેલો છે કે આના બાબતે અમે ઉપર ચર્ચા કરી અને તમારી સાથે આગળની મિટિંગ કરી અને યોગ્ય વળતર આપવા માટેની બાંયધરી આપેલી છે। સાથે સાથે અમારી માગણી હતી કે નવસારીના ખેડૂતોને જે રીતે ચૂકવણો કરેલો હતો એના અનુસંધાને અમારા વિસ્તારની અંદર પણ આનું ચૂકવણું થાય અને વાયરના પણ એના અનુસંધાને પૈસા મળે એવી અમારી માગણી છે। એટલે સરકારશ્રીએ કલેક્ટર સાહેબશ્રીએ પોઝિટિવ અમારી વાત સાંભળી છે અને આવતા સમયની અંદર યોગ્ય મિટિંગ કરી અને આ બાબતે ચર્ચા કરી અને શું ચૂકવણું કરવાનું છે એના અનુસંધાને આવતી મિટિંગ કરવાનું વિશ્વાસ આપેલો છે। જય જવાન જય કિસાન। ખેડૂત પટેલ જગતાભાઈ, અમે આ જે રાધાનેસરાથી મોડેઠા સુધી જે વીજ લાઇન નીકળે છે એના અનુસંધાને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું હતું અને એના માટે સાહેબે અમને આજે બોલાવ્યા છે। શાંતિસર અમારાથી વાત તો કરી છે, પણ ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો અમારા આગળ પણ આંદોલનો ચાલુ રહેશે અને અમારા જેવા નાના ખેડૂતોના ખેતરમાં 1-2 એકર જમીન હોય અને એ પણ જો વીજ કંપનીવાળા છીનવી લેતા હોય તો અમારે જવું ક્યાં? અમારે કોની જોડે મદદ માગવી? જો અમને પૂરતું વળતર નહીં મળે તો અમે આવનાર સમયમાં પણ આંદોલન તો કરીશું, પણ જો સાહેબ અમને આશ્વાસન આપ્યું છે એ પ્રમાણે જો એમને વાત થશે વીજ લાઇનથી અને પૂરતું વળતર જે નવસારીના ખેડૂતોને મળ્યું છે એ પ્રમાણે મળશે તો જ અમે જંપીશું, બાકી અમે આગળ પણ લડતા રહીશું। જય જવાન જય કિસાન। હવે રાધાનેસરાથી મોડેઠા સુધી 765 kV હાઈ ટેન્શન લાઇન નીકળે છે, એના અનુસંધાને અમારા વિસ્તારના ખેતરો ખતમ થઈ રહ્યા છે, ખેડૂતો પણ ખતમ થઈ રહ્યા છે। એના અનુસંધાને આગળના સમયની અંદર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું હતું। આજે અમને કલેક્ટર સાહેબશ્રીએ અમારી વાત સાંભળવા માટે બોલાયેલા હતા। એના અનુસંધાને 300 થી 400 ખેડૂતો અહીંયા કલેક્ટર સાહેબશ્રીને મુલાકાત કરવા આવ્યા હતા। અત્યારે અમારા વિસ્તારના કલેક્ટર સાહેબશ્રીએ અમને વિશ્વાસ આપેલો છે કે આગળના સમયની અંદર મિટિંગ કરી અને આના યોગ્ય તમને વળતર મળે એવો અમે પ્રયત્ન કરીશું। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ જો અમને યોગ્ય વળતર નહીં મળે તો આવતા સમયની અંદર ઉગ્ર આંદોલન થશે। આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારા વિસ્તારની અંદર હાઈ ટેન્શન લાઇન નીકળવાથી તમામ ખેડૂતોના પાક અને આ જમીનો ખતમ થવાની છે। એટલે સરકાર તાત્કાલિક યોગ્ય વળતર મળે, નવસારીના ખેડૂતોને જે રીતે વળતર મળે તો એના અનુસંધાને મળે એવી અમારી ખેડૂતોની માગણી છે। જય જવાન જય કિસાન।